સાંભળવા જેવી ચોપાઈ છે આ. રામ રામ કરી શિવ જાગ્યા એટલે જગદંબાને થયું કે હજારો વર્ષ થઈ ગયા, ભગવાન શિવ બહુ ભોળા છે એટલે ભૂલી ગયા છે. એટલે માં દોડી કે મારો પતિ મને બેહાર છે બાજુમાં, પણ શંકર ભગવાન એને સામે આસન આપીને કીધું કે હવે સામે બેહો. હવે તારો પતિ નથી, આ જગતનો પતિ છે, તે તારું ખોઈ નાખ્યું. એક સાધુની કથા સાંભળી, મસ્કરી કરી, સાધુની કથાને સાંભળી નહીં, ઊંધું લીધું. કોડાને આવું કોડા ઊંધું જ લે. આ જગતની માએ ઊંધું લીધું. સ્તંભળીની કથા શંકર ભગવાને સામે આસન આપ્યું. સતીનું શરીર સુકાઈ ગયેલું જોયું, ભગવાનને ગમ્યું નહીં. શિવની આંખમાં આંસુ આવી ગયા. ગમે એમ તોય સતી છે, વળી લાય અને હું કઈ કથા સંભળાવું. સંતોનું કામ શું ભાઈ? સત્સંગ સંભળાવો, કથા સંભળાવી. એટલે શિવ કથા સંભળાવા લાગ્યા. એ ટાઈમે દક્ષે બ્રહ્માએ એને મિનિસ્ટર બનાવી દીધો. દક્ષે શંકરનું અપમાન કરવા માટે યજ્ઞ રાખ્યો. બધા દેવી દેવતાઓને આમંત્રણ આપ્યા. ભગવાન શંકરને આમંત્રણ આપ્યું નહીં. દક્ષની 60 દીકરી હતી. 60 દીકરીને 60 જમાઈને બોલાવ્યા. આ 60માં સૌથી નાની દીકરી સતી છે, એને નિમંત્રણ આપ્યું. શંકર ભગવાન માં કથા સંભળાવે છે. અને દક્ષ ઈર્ષાળુ માણસ, કોડાવડું જો આ કામ. દક્ષે બધાને બોલાવ્યા, દેવતાઓ નહીં આવો, લ્યો તમારા ડીઝલના પૈસા. બાયપાસ થી ન ચાલતા, મારો જમાઈ રહેશે ને એના ઘર પાસેથી ચાલજો. આ બહુ સાંભળવા જેવું છો. યાદ રાખજો, તમારા પાડોશી તમારા હગાને ઘેરે લગ્ન હોય, તમારી હાથે બોલતા ન હોય, એટલે તમારા પાડોશીને કંકોત્રી આપે. પછી કાનમાં કહેતા આવે કે કહેજો કે અમે તમને કંકોત્રી, એટલે પાડોશી આપણી ઘેરે આવે અને પછી કે અમે તો એના હગાય નહીં, વાલા નહીં, છતાં એને કંકોત્રી આપી છે અને અમને કંકોત્રી આપી છે અને તમને નથી આપી, આપણને બળતરા કરાવવા. બોલો હનુમાનજી મહારાજ કી જય. જોરથી તાળી પાડો. મારો હનુમાન આવ્યો, મારો બાપ. આમ જો કેવો લાગે, આમ જો અસલી લાગે ને જાણે હમણાં જન્મ થઈ ગયો હોય. બોલ હનુમાનજી મહારાજ કી જય. પધારો પધારો. બોલ હનુમાનજી મહારાજ કી જય. બધાને આશીર્વાદ આવો. તાળી પાડો મારા બાપ. જો કહેવાનો ભાવ. શિવજી કથા કરવા લાગ્યા. પેલા દેવતાઓ ત્યાંથી વિમાન લઈને નીકળ્યા. માં સતીએ કીધું ક્યાં જાય છે આ બધા? શંકરે કીધું તારો પિતા યજ્ઞ કરે છે, તમારા પિતાજીના યજ્ઞમાં જાય છે. માતાજીએ કીધું તો આપણે જઈએ. શિવજીએ કીધું જવું જોઈએ, પણ આપણને નિમંત્રણ નથી આપ્યું. સતીએ કીધું તમે જ કહેતા હતા કે ગુરુના ઘેરે, મિત્રના ઘેરે, આપણો પ્રેમી હોય એના ઘેરે કઈ ધર્મનું કામ હોય, કથા હોય, હવન હોય તો નિમંત્રણ વગરનું જવું જોઈએ. શંકર ભગવાને કીધું કે સાચી વાત છે, પણ વગર નિમંત્રણે કોઈના ઘેરે જઈએ અને આપણને જોઈને હસે નહીં, બોલાવે નહીં, આવો કે નહીં, તો એના ઘેરે જવાથી કલ્યાણ થાય નહીં. માટે સતી મારી પ્રાર્થના છે, તમે મારી ઘણી વાતોને નથી માની, છતાં પણ હું તમને હાથ જોડું, તમે ન જાઓ તો સારું. સતીજીને એકદમ ક્રોધ આવ્યો કે તમને શું ખબર હોય પિયરમાં સુખ કેવું હોય, મારે જવું છે. બહુ હઠ લીધી. ત્યારે શંકર ભગવાનને થયું કે હવે આને મરવાનું જ છે. સીતાજીનું રૂપ લીધું છે, સાધુની મસ્કરી કરી છે, સાધુની કથા સાંભળી નથી, સાધુની કથા એને ઊંધી લીધી. હવે આને મરવું પડશે. અહીં રહેશે તોય બળશે, પિયરમાં જશે તોય બળશે. એટલે તરત ગણોને બોલાવ્યા અને કીધું કે આને વાજતે ગાજતે લઈ જાઓ. અહીંથી ગરબાને સ્ટાર્ટ થયો છે. આપણા કાઠિયાવાડમાં ગરબા અહીંથી ગવાયા છે. ભગવાન શંકરે ગણોને કીધું કે આનો મેં ત્યાગ કર્યો છે, આને ખોટું ન લાગે એટલે આને ગાતા ગાતા લઈ જાઓ. માતાજીને નંદી પર બેસાડ્યા, 16 શણગાર સજાવ્યા અને આખું પોટલું તૈયાર કરી દીધું હાડીઓનું. સતીએ કીધું કે આ બધા કપડા લઈને મારે શું કરવા છે? ભગવાન શંકરને ખબર હતી કે એવા કાંઈ પાછી આવવાની નથી, આ કાંઈ કપડા મારે કામના નથી, પણ કહેવાય તો નહીં. એટલે શિવજીએ કીધું કે દેવી, તમારો બાપ બહુ મોટો યજ્ઞ કરે છે, એક ને એક સાડી પહેરશો તો લોકો મારી નિંદા કરશે કે ભગવાન શંકરે કપડાય ના હતા,
માટે તમે લઈ જાઓ. માં સતીને નંદી પર બેસાડ્યા. ભગવાન શંકરને ગણોને બોલાવ્યા, જોગણીઓને બોલાવી, 64 જોગણીઓ આવી, દેવીઓને બોલાવી, ખોડિયાર, અંબા, કાળકા, મેરડી, જોગણી બધી આવી. અને ભગવાન શંકરે કીધું કે આને વાસ્તે ગાસ્તે એના બાપના ઘેરે મૂક્યા. અને પહેલો વહેલો ગરબાનું નંદીના મુખમાં ત્યાં શબ્દો નીકળ્યા. સંગીતો વાગવા લાગ્યા. નંદી પર માને બેસાડી. બધાએ ભૂત પ્રેતો, શિવગણો માના ગરબા ગાતા ગાતા કૈલાસ પર્વતથી ઉતર્યા. પહેલો જ ગરબો નંદીના મુખમાંથી નીકળ્યો છે માને રાજી કરવા. એ હાલો એવા ગરબા ગાવા માના ચોકમાં જાય. હાલો એવા માના ચોકમાં જઈએ. ઝાંઝર શોભતા મારા ચરણોમાં ઝાંઝર શોભતા માના તે હાથમાં કડલા શોભતા મારા તે હાથમાં કડલા શોભતા. હાલો એવા ચાચર ચોકમાં ગરબા ગાવા જાય. માતાજીના ગરબા ગાતા ગાતા 9 દિવસે કૈલાસ પર્વતથી 9મા દિવસે હરિદ્વારમાં ઉતર્યા. શંકર ભગવાનનું સસરાલ હરિદ્વાર છે, એટલા માટે આપણે 9 દિવસ નવરાત્રી કરીએ છીએ. કૈલાસ પર્વતથી ગાતા ગાતા ગરબા ગાતા ગાતા, જેમ આપણે પોથી યાત્રામાં સવારના નીકળ્યા હતા 12 વાગ્યા, એમ કૈલાસ પર્વતથી માના ગરબા ગાતા ગાતા 9 દિવસ લાગ્યા. અને નવરાત્રીના દિવસે ભગવતી જગદંબાને લઈ ગણો ગાતા ગાતા હરિદ્વાર પધાર્યા છે. હે મારી જનેતાઓ, દુનિયા માટે બહુ નાચ્યા, દુનિયા માટે બહુ ગાયા. હવે થોડી વાર મારી બેન દીકરીઓને પ્રાર્થના, ઉભા થઈ જાઓ. આપણી માં જ પોતાના બાપને ઘેર પિયરમાં જાય છે, તો એને આપણે પણ વળાવીએ ગાતા ગાતા. હાલો એવા માના ગરબા ગાવા સૌએ જા. હાલો એવા કુંડાળું કરો, કુંડાળું કુંડાળું કરો ત્યાં ત્યાં. હાલો માના ગરબા ગાવા ચાચર ચોકમાં જઈએ. હાલો એવા નારદજી ગરબા ગાવા અંબે માં ગરબે રમા નીસર્યા ને એના પડઘા પડે રે પાતાળ કે હોવે હોવે પડઘા પડે રે પાતાળ કે અંબે માં ગરબે રમવા આવો. એ અંબે માં ગરબે રમવા આવો. મારો સંત નાચે જુઓ. જય હો બાપુ.
શેરીએ પડાવું સાદરે ગરબે તે રમવાને આવજો. અંબે માં શેરીએ પડાવું સાદરે ગરબે તે રમવાને આવજો. અંબે માં શેરીએ પડાવું સાદરે ભોજન કરવાને આવજો. અંબે માં શેરીએ પડાવું સાદરે ગરબે તે રમવાને આવજો. સમા ડુંગર તે ઉતર્યો વાગરે ઓ મારી ભવાની માં. સમા ડુંગરથી ઉતરો વાગરે ઓ મારી ભવાની માં. તારા વાગને પાછો વાળ રે ઓ મારી ભવાની માં. તારા વાગને પાછો વાળ રે ઓ મારી ભવાની માં. તારા વાગને પાછો વાળ રે ઓ મારી ભવાની માં. તારા વાગને પાછો વાળ રે ઓ મારી ભવાની માં. જય હો. હે મારી જનેતાઓ, મારી માતાઓ, બહેનો, દીકરીઓ, 12 મહિના તમને જગદંબા આવા આનંદમાં રાખે બાપ. દુનિયા માટે બહુ નાચ્યા. ભૂત પ્રેતો ગણો જગદંબાને ગરબા ગાતા ગાતા એના પિયરમાં લઈને આવે છે. કૈલાસથી ઉતર્યા, ગૌરી કુંડ આવ્યો, રુદ્રપ્રયાગ આવ્યો, સોન પ્રયાગ આવ્યો, ગુપ્ત કાશી આવ્યું, દેવ પ્રયાગ આવ્યું, ઋષિકેશ આવ્યું અને જ્યાં હરિદ્વાર આવ્યું ત્યાં તો એ જ ગણ બોલવા લાગ્યો, હે માં તું તો કાળી ને કલ્યાણી ઓ માં. જ્યાં જોઉં ત્યાં જોગ માયા. કાળી ને કલ્યાણી ઓ માં. જ્યાં જોગ માયા. એ તને ચાર ચાર જુગમાં વખાણી ઓ માં. જ્યાં જોઉં ત્યાં જોગ માયા. મને ચાર ચાર દૂધ પાણી માં. જ્યાં જોગ માયા. એ તું તો શંકર ના ઘેરે પટરાણી ઓ માં. જ્યાં જોઉં ત્યાં જોગ માયા. મારો શંકર ઘેર પટરાણી રે માં. જ્યાં જોગ માયા. એ માં તું તો બસમાતે સુરને રોળનારી ઓ માં. જ્યાં જોઉં ત્યાં જોગ માયા. ભસ્માસુર રોળનારી રે માં. જ્યાં જોગ માયા. એ હસતા ને રમતા રાખજે માં. ગાંડા ઘેલા તારા બાલુડામાં. હે હસતા રમતા રાખજે માં. ગાંડા ઘેલા તારા બાલુડામાં.
ભાઈના લગ્નમાં આવ્યા ભાઈ હો. ભગવાન શંકર ને માં સતી ને લઈને જાય છે. જય હો. બોલાવે તમારા પાર ખોડિયાર આવો બોલાવે તમારા પાર ખોડિયાર આવો એ તોલ જારી ઝૂલના ઝૂલતી એ મારી અંબે બાના ગુણલા ગાતી હતી. એ માએ પહેલે પગથિયે પગ મૂક્યો. એ માના ચરણોમાં આવ્યા નિરમોરી માં પણ જારી ઝૂલણા ઝૂલતી સતીમાને લઈ બધી દેવીઓ પોતાના પિયર તરફ લઈ જાય છે. માં ભગવતી હરિદ્વારમાં પધાર્યા છે. કણફલમાં ખબર પડી. દક્ષએ કીધું કે મારો જમાઈ તો નહીં આવે પણ મારી દીકરી આવશે, એને કોઈ બોલાવશો નહીં, ને તો તમારું અપમાન કરીશ. આ જગતની માં પિતાના ભવન પર આવે છે. બધી દેવીઓ માને વાજતે ગાતે લઈ જાય છે. વાદળડી વરસી રે સરોવર સલીવડા. વાદળડી વરસી રે સરોવર. વાદળડી વરસી રે સરોવર સલીવડા. વાદળડી વરસી રે સરોવર સલીવડા. વીરા વેલો વેલો વીરા વેલો વેલો આવજે રે જાઉં મારે ગરબા ગાવા. વીરા વેલો વેલો આવજે રે જાઉં મારે ગરબા ગાવા. મારા પગ કેરા જાંજર રે વીરો મારો દેવાલો. મારા પગ તેરા વીરો મારો દેવાલો.
ઉપર ટવકે ઝીણા મોર કે ગરબે રમવા આવજો રે એ ડુંગર ઉપર ટવકે ઝીણા મોર ગરબે રમવા આવજો રે આવજો રે મારી તમે આવજો રે ભક્તો જુએ તમારી વાટ કે ગરબે રમવા આવજો રે શંકર ભગવાન બ્રહ્માજી બધા ભૂતરાઓ ભગવાન શિવ પોતાની લગ્નની જમાત લઈને આવી રહ્યા છે. જોરથી તાળીથી વધાવો બાપ. બધા બેસી જાઓ. જો અમારો નંદી હમણાં કેવો નાચશે તમને ખબર પડશે. આવજો આવજો રે મારી તમે આવજો રે આવજો આવજો રે મારી તમે આવજો રે જોવે તમારી વાત ગરબા આવજો રે ભક્તો જુએ તમારી વાત ગરબે રમવા આવજો રે જય હો નંદી મહારાજની જય હો જય હો જય હો જય હો. હિરુડા ખંકુડા સટાવો ચોખલિયા ચિતરા. એ તમે ત્યાં દાતા હો કંકુડા છટાવડા ચોખલિયા ચિતરાવો રે ખંકુડા સટાવો રૂડા ચોખલિયા ચિતરાવો રે કંકુડા છટાવડા ચોખલિયા ચિતરાવો રે રે ચોખલિયા આરા સુર મોકલા રે ચોખલિયા હારા સુર મોકલાવો રે હારા તે સુરવાળા અંબામાં વેલા આવો રે હારા તે સુરવાળા અંબાવેલા આવો રે નહીં રે આવો તો માં જાશે અમારી લાજ રે નહીં રે આવો તમારી સાસે હમારી નાદો રે જય હો જય હો. ભગવાન શંકર સત્ય આવ્યા છે. પિતાના યજ્ઞમાં કોઈ બોલાવ્યા નહીં. બહેનો મળી મશ્કરી કરી. એક માં મળી એને કીધું બેટા ખોટું લગાડીશ નહીં. પણ જગદંબાને સંતોષ ન થયો. સભામાં આવ્યું તો સભાવાળા લોકો બધા નીચે ગાલીને બેસી ગયા. કોઈ માતાજીને બોલાવ્યા નહીં. માતાજીથી ભગવાન શિવનું અપમાન સહન થયું નહીં. બધા સભાસદોને સાપ આપી દીધો કે તમને બધાને દંડ મળશે. પોતાના બાપને કીધું તારું માથું બકરાનું થશે. આમ કરીને પ્રાણનો ત્યાગ કર્યો. હિમાલયના ઘેરે પાર્વતી બની જન્મા. નારદ જેવા ગુરુ બનાવ્યા. નારદના કહેવાથી ભયંકર તપસ્યા કરી. દેવતાઓ વરદાન આપવા આવ્યા પણ પાર્વતીમાં બોલ્યા નહીં. સપ્ત ઋષિઓ આવ્યા પણ માં બોલ્યા નહીં. સ્વયં વિષ્ણુ આવ્યા પણ બોલ્યા નહીં. ત્યારે કામદેવને બોલાવી તારકાસુરના ત્રાસથી ભગવાન શિવની સમાધિ તોડાવી. તારકાસુરનો નાશ થયો. ભગવાન શિવ પાસે બધા દેવતાઓ આવ્યા. બધાને પ્રાર્થના કરી પ્રભુ તમારા લગ્ન થાય, તમારા ઘરે દીકરો થાય તો આ રાક્ષસ મરે. કારણ કે આ રાક્ષસે અમારી બેન દીકરીની સલામતી નથી. ભગવાન શિવે કીધું મારી ઈચ્છા તો નથી પણ મારા ઈષ્ટદેવ ભગવાન રામ મને કઈ ગયા છે. હું મારા રામનો સેવક છું.
મારી માલિકની આજ્ઞા પાલન કરો, મારો ધર્મ છે. દેવતાઓ રાજી થયા, પોતપોતાના શિંગાર કરવા લાગ્યા. શંકરને કોઈ શિંગાર કરવા વાળો મળ્યો નહીં. એના ગણો ભગવાન શંકરનો શિંગાર કર્યો, શિવને તૈયાર કર્યા, નંદી પર બેસાડ્યા. હિમાલય તરફ દેવતાઓ સાથે ભગવાન પધાર્યા. માં મેનાએ શિવની આરતી ઉતારવા ગઈ. ભગવાન શંકરનું ભયંકર રૂપ જોઈ મેનામાં મૂર્છિત થઈ. મૂર્છા ઉતર્યા પછી ઘેર આવી માં પાર્વતીને ખોળામાં લઈને કહેવા લાગી કે નારદનું મેં શું બગાડ્યું, જેણે મારી દીકરી પાસે આવો વ્રત કરાવી અને આવો ભૂતનાથ જેવો પતિ પ્રાપ્ત કરાવ્યો. નારદજીને ખબર પડી. મેનાવતીને કીધું, આ દીકરી તમારી જગતની માં છે, આ સાક્ષાત જગદંબા છે, શિવને પામવા માટે તપસ્યા કરી છે. આખા હિમાલય નગરવાસીઓને ખબર પડી. માં પાર્વતીના પગમાં બધા પડવા લાગ્યા. ધૂમધામથી શંકર ભગવાનના લગ્નની તૈયારી થઈ. શિવ હિ શંભુ ગણ કરહિ સિંગારા, શિવ હિ શંભુ કરહિ સિંગારા, જટા મુકુટ અહીં મોર સવારા, જટા મુકુટ અહીં શિવ હિ શંભુ કરહિ સિંગારા, શિવ હિ જટા મુકુટ મોર સવારા, જટા મુકુટ મોર સવારા, કુંડલ કંકણ પહેરે ઉદ્યાલા, કુંડલ તન વિભૂતિ પટ હે હરિશાલા, શશી લલાટ સુંદર નરસિંહ ગંગા, શશી લલાટ નયન તીની ઉપર પીત ભુજંગ. જય હો. કરલ કંઠ ઉર નરસિંહ માલા, ઓ કરલ કંઠ ઉર નરસિંહ માલા, શિવ દેશ શિવ ધામ કૃપાલા, શિવ દેશ શિવ ધામ કૃપાલા, કર ત્રિશુલયારુ નમરુ બિરાજા, ચલે બસહસતી બાજઈ બાજા, ચલે બસહસતી બાજઈ બાજા, શિવ હિ શંભુ ગણ કરહિ સિતારા, શિવ હિ શંભુ ગણ કરહિ સિતારા, જટા મુકુટ અહીં મોર સવારા, જટા મુકુટ અહીં મોર સવારા, કુંડલ કંકણ પહેરે ઉદ્યાલા, કુંડલ કંકણ પહેરે ઉદ્યાલા. ભગવાન શંકરનો શૃંગાર ભૂત પ્રેતો કરી રહ્યા છે. એટલો સુંદર શિંગાર કર્યો કે દેવતાઓ હસવા લાગ્યા. જસદુલ્લા તત બધી બારાતા. ભગવાન વિષ્ણુએ કહ્યું કે આની સાથે ચાલશું તો આપણને ઉતારો નહીં મળે, માટે દેવતાઓ વેલક વલક થઈ આગળ ચાલવા લાગ્યા. માં મેનાવતીને ખબર પડી, આરતી લઈને આવે છે. ભગવાનને પૂછ્યું, તમે જાણ્યા છો, તમે વરરાજા છો? ભગવાને કીધું, વરરાજા પાછળ આવે છે. જ્યાં શંકર ભગવાનને જોયા, માં મેનાવતી મૂર્છિત થઈ. આરતી ઉતારતી ભગવાન શંકરને જોઈને કહ્યું કે જેના મસ્તક પર ચંદ્રમા હો, માથે જટા હો, મુંગટ હો, દેવનો દેવ મહાદેવ, આની શું આરતી કરું? ઘેરે આવી પાર્વતીને ગોદમાં લઈને માં રડે. નારદજી આવ્યા, સમજાવી. આખા હિમાલય નગરવાસીઓને ખબર પડી કે માં જગદંબા સાક્ષાત ભવાની માં
પાર્વતી છે બધા ચરણ વંદે છે. માના ધૂમધામથી લગ્નની તૈયારી થઈ. સ્વયં બ્રહ્મા વિષ્ણુ સર્વ દેવી દેવતાઓએ મળી મંડપમાં પ્રવેશ કર્યો. ભગવાન શંકરની માં મેનાવતી આરતી ઉતારી અને ભગવાન શિવના માં પાર્વતીના હિમાલયે માં મેનાવતીએ ચરણ ધોયા અને ભગવાન શંકરના હાથમાં માં પાર્વતીનો હાથ આપી અને હિમાલય પ્રાર્થના કરે. હાલો જોવા જાય રે શિવજીનો વરઘોડો. હાલો હાલો જોવા જાય રે શિવજીનો વરઘોડો. હે શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો. શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો. હાલો જોવા જાય રે શિવજીનો વરઘોડો. હાલો હાલો જોવા જાય રે શિવજીનો વરઘોડો. હે વૈકુંઠથી તો વિષ્ણુ આવ્યા, બ્રહ્મલોકમાંથી બ્રહ્મા. વિષ્ણુથી વિષ્ણુ આવ્યા, બ્રહ્મલોકમાંથી બ્રહ્મા. હે 33 કોટી દેવો આવ્યા. 33 કોટી દેવો આવ્યા, કરવા ખમ્મા ખમ્મા, કરવા ખમ્મા ખમ્મા. હાલો જોવા જાય રે શિવજીનો વરઘોડો. હાલો હાલો જોવા જાય રે શિવજીનો વરઘોડો. લક્ષ્મીને બ્રહ્માણે આવ્યા, ઇન્દ્રને ઇન્દ્રાણી. લક્ષ્મીને બ્રહ્માણી આવ્યા, ઇન્દ્રને ઇન્દ્રાણી. હે લક્ષ્મીને બ્રહ્માણી આવ્યા, ઇન્દ્રાણી. લક્ષ્મીને બ્રહ્માણી આવ્યા, ઇન્દ્રને ઇન્દ્રાણી. હે બધા દેવોને નારે આવે. બધા દેવોને નારે આવે, લાંબા ઘૂંઘટ તાણે, લાંબા ઘૂંઘટ તાણે. હાલો હાલો જોવા જાય રે શિવજીનો વરઘોડો. હાલો હાલો જોવા જાય રે શિવજીનો વરઘોડો. શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો. શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો. હાલો હાલો જોવા જાય રે શિવજીનો વરઘોડો. હાલો હાલો જોવા જાય રે શિવજીનો વરઘોડો. હે વિદુરજીને નારદ આવ્યા, કર્મા વીણા ધારી. વિદુરજીને નારદ આવ્યા, કર્મા વીણા ધારી. હે સૌના વાહન બેઠા. એ સૌના રે વાહન બેઠા, સારા વસ્ત્રો ધારી, સારા વસ્ત્રો ધારી. હાલો હાલો જોવા જાય રે શિવજીનો વરઘોડો. હાલો હાલો જોવા જાય રે શિવજીનો વરઘોડો. જબરી દાન જીવજી પરણે આવી આવી તે જબરી દાન શિવજી પરણે છે.
ને મોહમ્મદ વાગે ડમરૂ નગારા ને મોહમ્મદ વાગે ડમરૂ નગારા ને મોહમ્મદ વાગે ડમરૂ નગારા ને મોહમ્મદ વાગે હે જાન જોતા માલુડા સવ પડકે ભાગે જોતા બાલુયા ભટકી ભાગે એકા તેની ખુલા છે ભોળો ના કુમાર તેની આવી જમરી રાત શિવજી પારણે છે અગડબમ વાત આગે ડબરું નાચે સદા શિવ આગે આપતા છો આ તમારો ને મારો મા બાપ છે કોઈ પણ અહીંયા ભગવાન શંકર માં પાર્વતીને હાથગવનું કરવું હોય ચાંદલા કરવા હોય તો કરી શકે છે તમારા છોકરાઓ પૌણાવતા હોય છોકરીઓ પૌણાવતા હોય અને જો તમે કરતા હો તો આપણે તો મા બાપ છે ભોળોનાથ પાર્વતી સૌ પહેલા જગતમાં લગન એના થતા આવી રીતે ભૂત પ્રેતો આવી રીતે દેવોની સાથે ભગવાન શિવ અને પાર્વતી નંદી પર બેસીને 4 ફેરા ફર્યા હતા આ તમારી સામે છે કોઈ નાટક નથી આને નાટક ના સમજતા અને જેને આ ઝાંખી કરાવી છે જે કોઈ રૂપિયો લેતા નથી એ જંતીભાઈ ડોડિયાવાળાને આપણે તાળીઓથી જોરદાર વધાવીએ ધવલભાઈ પાસે લખાવી શકે શિવજીને વરાવી શકે માં પાર્વતી શિવના હવે ફેરા ફરાઈ રહ્યા છે
આજે જે કંઈ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ, અંતરિક્ષમાં શિવજી મહારાજ પરણી રહ્યા છે, ફેરા ફરી રહ્યા છે. પૂજ્ય છીપરાગીરી બાપુએ આજે તાદ્રશ્ય દર્શન આપની સામે રજૂ કર્યું છે. આ કોઈ નાટક નથી હો ભાઈ. આ સ્વર્ગ છે, આ સ્વર્ગની ભૂમિ આજે છે. આ રાજપીપળા ગામે સ્વર્ગ ખડું કર્યું છે. પૂજ્ય છીપરાગીરી બાપુના અથાગ પ્રયાસ, અને અથાગ પ્રયાસમાં ઘનશ્યામદાસ બાપુ ઓતપ્રોત થઈ અને આપણી ઉપર વરસી રહ્યા છે. એમને આજે ખૂબ ખૂબ આપણે એવા કરી શકો છો. આજે આપણને આજે વખત પડ્યો છે. આપણે બેન્ડ વાજામાં જે કંઈ આપીએ છીએ એ સાર્થક નથી, પણ અહીંયા જે આપણે આપશું એ આપણા ધનનું સાર્થક છે. સાચા રસ્તે વપરાશે. શિવજી મહારાજના લગ્નમાં આપને ખૂબ ખૂબ અંતઃકરણથી ઉમરકો આવે તો કંઈક આપણે ન્યોછાવર કરો, એવો અહીંયા આપણને આપણો આત્મા પ્રફુલ્લિત થતો હોય તો આપે ધનરાશિનો ન્યોછાવર કરવાનો પ્રસંગ છે, સમય છે. તો આ સમયને વધાવી લેવો જોઈએ. હંમેશા તક એક જ વખત મળે છે, એને જ તક કહેવાય છે. તો આ તકે આપે અહીંયા પધારેલા છો, શિવજીના લગ્નને માણો છો, આપ જાનૈયા જ છો, અને એમની જાનમાં પધાર્યા છીએ ત્યારે ઠાઠ માઠથી ખૂબ ખૂબ આ લગ્નને વધાવીએ, અહીંયા વધાવીએ. જે જયંતિભાઈ ડોડિયા મોટી કથાઓ હોય એમાં પોતાનું યોગદાન આપે છે, આવડો મોટો દાખલો કરે છે. એમને આ કમાણીનું સાધન નથી, પણ પોતે ધર્મપ્રેમી માણસ છે. એમને જ્યાં જ્યાં મોટી કથા હોય ત્યાં ત્યાં ભગવાનના સ્વરૂપોને તેઓ મૂકે છે અને તેઓ અથાગ પ્રયત્ન કરે છે. એમના દિલમાં ભગવાન વસેલો છે, એટલે આ બધું આપણી સમક્ષ રજૂ કરી શકે છે. હાલો આપણને મળે છે. પૂજ્ય બાપો એમનું જે કંઈ અહીંયા તપ જપ યજ્ઞ કરે છે એનું ફળ આપણે ભોગવી રહ્યા છીએ.
પરમાણ કદલા જોઈએ વાલા મિયા મારે કદા જોઈએ વાલા મિયા પ્રમાણ કદલા જોઈએ વાલા મારે કદા જોઈએ વાલા તારે ચૂડલીની બબે માં જોડ રમ જોડાવાલા એ સુડલી બબે તારે જોડ સોના વાટ પડી રે કેસર જોડાવાલા પડી રે કેસર
હિમાલય મેના માતાએ શિવજીના હાથમાં પાર્વતીનો હાથ આપ્યો. હિમાલયના પુરોહિત જામાલિક ભગવાન શંકરના ફેરા ફેરવ્યા. આવો હવે મંગલ 4 ફેરાના ગીતો ગાઈએ. માં ભગવાન શંકર પાર્વતી શિવ વિવાહ થઈ રહ્યા છે. ડાયરામાં મંગળિયા વર્તાઈ રહ્યા છે. આપણે ગાઈએ. પહેલું પહેલું મંગળ વર્તાય રે માયરામાં, પહેલું મંગળ વર્તાય રે માયરામાં, પહેલું મંગળ વર્તાય રે માયરામાં, પહેલું મંગળ વર્તાય રે. પહેલે મંગળ સેના તે દાન દેવાય રે, પહેલે મંગળ સેના તે દાન દેવાય રે. પહેલે મંગળ સોનાના દાન દેવાય રે, પહેલે મંગળ સોનાના દાન દેવાય રે. માયરામાં પહેલું મંગળ પૂરું થાય રે, માયરામાં પહેલું મંગળ પૂરું થાય રે. બીજું મંગળ વર્તાય રે, માયરામાં બીજું મંગળ વર્તાય. માયરામાં બીજું મંગળ વર્તાય રે, માયરામાં બીજું મંગળ વર્તાય. બીજે મંગળ સેના તે દાન દેવાય રે, બીજે મંગળ સેના તે દાન દેવાય રે. બીજે મંગળ ગાયો ના દાન દેવાય રે, બીજે મંગળ ગાયો ના દાન દેવાય રે. આવી રીતે બીજું મંગળ પૂરું થાય રે, આવી રીતે બીજું મંગળ પૂરું થાય રે. શંકર ભગવાનના લગ્નમાં બધા દેવો પધાર્યા, દેવીઓ પધારી, અપસરાઓ પધારી. આ બધી માતાઓ બહેનો છે એ શિવના લગ્નમાં આવ્યા છે એટલા માટે. માયરામાં બીજું મંગળ વર્તાય રે, માયરામાં બીજું મંગળ વર્તાય રે. ત્રીજે મંગળ સેના તે દાન દેવાય રે, ત્રીજે મંગળ સેના તે દાન દેવાય રે. ત્રીજે મંગળ ગાયો ના દાન દેવાય રે, ત્રીજે મંગળ ગાયો ના દાન દેવાય રે. ત્રીજે મંગળ ભૂમિના દાન દેવાય રે, ત્રીજે મંગળ ભૂમિના દાન દેવાય રે. આવી રીતે ત્રીજું મંગળ પૂરું થાય રે, આવી રીતે ત્રીજું મંગળ પૂરું થાય રે. લઈ લો દેવતાને જે હવા જો આ બાજુ છે ભૂતડાઓ. માયરામાં ચોથું મંગળ હાય રે, માયરામાં ચોથું મંગળ વર્તાય રે, માયરામાં ચોથું મંગળ વર્તાય રે, માયરામાં ચોથું મંગળ વર્તાય રે. ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે, ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે. ચોથે મંગળ કન્યાના દાન દેવાય
રમતો રે આવ્યો ઘનશ્યામ બાપુ ને પાસ એ બાપુ સુતા હોય તો જાગો તમે શિવના લગ્ન ને આવો બાપુ સુતા હોય તો જાગો તમે શિવના લગ્ન ને આવો આનો ઘર ગોરે રમે રાજ ને દરબાર રમતો રમતો રે આવ્યો મારી રાને એ પેલી મારી રાની નાર તું તો છૂટી હોય તો માના ઘર બેરે રૂડા ફૂલડા લૈયા માના ઘર બેરે રૂડા ફૂલડા લૈયા માનો ઘર બોરે રમે રાજ ને દરબાર જય હો માનો ઘર બોરે રમે રાજ રે દરબાર રમતો રમતો રે આવ્યો મોચીડા ને ઘેર એ બોલી મોચીડા ની નાર તું તો છૂટી હોય તો આના ઘર બેરે રૂડી મોજડીઓ લૈયા માના ઘર બેરે રૂડી મોજડીઓ લૈયા માનો ઘર બોરે રમે રાજ ને દરબાર અંધારી રે રાતલડી માં નીકળા ચાર સવાર રમજો રમજો રે માતાઓ તમે રમજો સારી રાત પહેલે ઘોડે રે કોણ ચડે માં ઘોડિયાર નો સવાર ઘોડિયાર માવડી રે રણે ચડામાં છોડે સજી સણધા માના ડેરા પાછળ ટુકડે ટૂંક બોલે શર્માના ડેરા પાછળ ટુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે તેરા પાછળ ટુકડો કોક બોલે શર્માના તેરા પાછળ ટુકડો કોક બોલે ટુકડા કરે મસ્ત થઈને ટુકડો કોક બોલે
તારી પગે પીઠી પીઠી એ પંખીડા ઓ પંખીડા પંખીડા રે ઉડી જાજે પાવાગઢ રે પંખીડા રે ઉડી જાજે પાવાગઢ રે મારી મા કાળી ને જઈને કે ગરબે રમે રે મારી મા કાળી ને જઈને કે ગરબે રમે એ પંખીડા ઉડી જાજે પાવાગઢ રે પંખીડા ઉડી જાજે પાવાગઢ રે કાળીને જઈને કે કાળીને જઈને કે ગરબે રમે રે એ મારા ગામના સુતારી વેલાઓ રે એ મારા ગામના સુતારી વેલાઓ રે એ મારી માના પારણિયા બનાવી લાવો રે એ મારી માતા બનાવી લાવો રે એ વેલાયાવો તલની લાવો તાના લાવો રે વેલાયાવો પારણા લાવો જલ્દી આવો રે મારી મા કાળીને જઈને કહી ગરબે રમે રે મારી મા કાળીને જઈને ગરબે રમે રે પંખીડા ઉડી જાય પાવાગઢ રે પંખીડા ઉડી જાય પાવાગઢ રે મારી મા કાળીને જઈને ગરબે રમે રે મારી મા કાળીને જઈને ગરબે રમે બોલ અંબે માતા કી જય. બોલે શંકર ભગવાન બોલો પાર્વતી બધાય બેસી જાઓ એવી વગર પૈસાની નોકરી કરે છે વગર પૈસાની નોકરી તમારી જેવા કરે જ છે આ તો કોઈ પણ જાતનું એમાં મહેનતાણું નથી અને સવારથી સાંજ સુધી એ સમયે નહીં એનો ચૂકવાનો જે સમયે પોઢાડવાના એ સમયે પોઢાડવાનું એ જ સમયે એમને દૂધ આપવાનું એ જ સમયે આચમન કરાવવાનું ભોગ લગાવવાનો ટાઈમ ટુ ટાઈમ 1 મિનિટનો આમ તેમ ન થાય આજે આટલી સાધના જે કરતા હોય અને એના ચરણોમાં જ્યારે આપણે આવ્યા હોય ત્યારે એને બાપ ઠપકો દેવાનો ન હોય એને તો આ જયંતિભાઈ ડોડિયાવાળા જે કંઈ અહીંયા લઈને આવ્યા છે એવું લઈને આપવું જોઈએ કે જેથી કરીને આજે દરેક સપ્તાહોમાં પોતે પોતાનું વાહન ભાડા સિવાય કોઈ વસ્તુ લેતા નથી આપણી કથામાં આવ્યા છે પણ એમનું કોઈ પણ જાતનું મહેનતાણું લેવા માટે નથી આવ્યા બાપા મહેનતાણું લેવા માટે જ બધા મહેનત કરે છે પણ આજે આવા સંતોના સાનિધ્યમાં જયંતિભાઈ જેવા આત્માઓ છે તો આજે આ પૃથ્વી ઉપર કોઈ છે ને ભાર છે ઈ જીલે છે મારી તમારી જેવા પૂજ્ય બાપુ અહીંયાથી શિપ્રાગીરી બાપુ કહે છે કોડા આપણી જેવા કોડા તો દુનિયામાં રેખડા જ કરે છે પણ એને ઢંકાવી દે છે આવા જયંતિભાઈ જે આવ્યા છે ને એવા એ ઢાંકણું છે એટલે કોડા એમને નીચે પીડાઈ રહે છે ને એના હિસાબે આપણે એનો લાભ લઈએ છીએ બાકી આપણી કોઈ હેસિયત નથી કોઈને કાંઈ આપવાનું તો પછી ઠપકો આપવાનું પણ આપણું નથી કાંઈ કામ આપણે તો એવું વિચારીએ હે કોઈ મુર્શિદ મિલ્લા मेरा चेहरा मुझे दिखा कर मेरी दिल की किताब सुनाए मेरा चेहरा मुझे दिखा कर मेरी दिल की किताब मुझे सुनाए मेरी दिल की किताब सुनाकर मेरा नूर नबी मेरा મને એવો કોઈ માલમી બતાવો કે મારો ચહેરો હું જે છું એવો મને ઉઘાડો કરી બતાવે ઈ મને ઉઘાડા કર્યા બતાવીને મારી જીવનની કિતાબ મને સંભળાવે અને આ કિતાબ સંભળાવ્યા પછી મારો વાસ ઈશ્વરમાં હોય એવો માલમી મારે જોઈએ છે તો આજે વગર માગ્યા આવા માલમીઓ અહીંયા કેટલા આપણી સામે છે તો એની આગળ ઈ માગીએ આપણે કે ભાઈ હવે અમને આમાંથી છોડો અમારું પિંડ છે એ ફરીને પાછું આ પિંડ અહીંયા ના આવે અમે તમને સુપ્રત કરી દઈએ છીએ કે જેથી કરીને આવાગમન અમારો મટી જાય આવા સંતોની સાનિધ્યમાં અને એક ક્ષણનો જ હોય છે આ બધી રમતો હોય છે તક હોય છે એ એક ક્ષણની હોય છે એક ક્ષણ જો આપણી ઝડપી હઈકા તો આપણો બેડો પાર થઈ જાય છે અને એ ક્ષણ ઝડપવા માટે સંતોનું સાનિધ્ય લેવું પડે અમે સત્તાપરની કથામાં ગઈ સાલ હતા ત્યારે આ જયંતિભાઈ ત્યાં પણ એટલો દાખલો કરીને આવ્યા હતા અમારા ત્રિભુવનદાસ બાપુ છે એમના નજીકના ગામમાં રહે છે પૂજ્ય બાપુના સાનિધ્યમાં ખૂબ એવો જ્યાં જ્યાં મોકલે ત્યાં આવે છે ફક્ત ખાલી વાહન નષ્ટ વિચારો સંત આગળ આવે ત્યારે નીકળી જવા જોઈએ કરવા તો ના જોઈએ પણ હોય નીકળી જવા જોઈએ આટલા અથાગ પ્રયત્ન કરવાથી
આપણે વિનંતી કરીએ કે બાપુ અમારામાંથી મેલ દોષ જે કઈ હોય એ આપ ઉખેડવા માટેના પ્રયત્ન કરો, જેથી કરીને અમને સાર્થક થઈએ. આપણે સાર્થક થવા આવીએ છીએ, ગુણ દોષ જોવા નથી આવતા, આપણે બંધ બેસતી પાઘડી પહેરવા નથી આવતા. આપણને એમાંથી જે કઈ વસ્તુની સમજણ ન થતી હોય તો એમના માટે ચરણોમાં પ્રાર્થના કરીએ કે બાપુ અમને આનો રીત બતાવો, અમને આની રસમ બતાવો, તો પછી આપણું સાર્થક જીવન થશે. પૂજ્ય ઘનશ્યામદાસ બાપુને ખૂબ ખૂબ કોટી વંદન કે જેથી કરીને આજે માનવ સુધારણા, લોકોને માણસ બનાવવા માટે કહે છે કે તમે માણા બનો, તો આપણે હું ઢોર છીએ? માણસ બનાવવા માટેના જે પ્રયત્નો ઘનશ્યામદાસ બાપુ કરી રહ્યા છે એ ખૂબ ખૂબ એમના ગુરુ મહારાજે કેટલું બધું જ્ઞાન એને આપ્યું છે. પોતે વિરક્ત થઈ ગયા પછી એમને કેટલો બધો પ્રયત્ન કર્યો છે, કેટલું દુઃખ સહન કર્યું હોય છે. અને આ બધાને આટલે સમજાવવા, દરેકની બુદ્ધિ અલગ અલગ એમને સમજાવવા, તો આ બધું આપણે સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારું જીવન છે એ એકદમ પારદર્શક બનાવે. બોલો જય સિયારામ. મંડળથી બધા સંતો પધાર્યા, તાળીથી જોરથી વધાવો મારા બાપ. એ તમે ભાગ્યશાળી છો, કરોડપતિનો દીકરો પણ આવા સંતોને આપણે દર્શન ન કરાવી શકે, એ તો ઘનશ્યામદાસ બાપુ જ કરાવી શકે. બાપ આવા સંતોને જોરથી તાળીથી વધાવો મારા બાપ. ઓમ શિવ ઓમકારા પ્રભુ જય શિવ ઓમકારા, પાર્વતીના પ્રાણનાથ, પાર્વતીના પ્રાણનાથ, ભગતોના વાલા. ઓમ હર 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 મહાદેવ. માત પિતા તમે મારા, ચરણ પડું કોની પ્રભુ, ચરણ પડું કોની. તમારા વગર કોણ મારું, તમારા વગર કોણ મારું, દયા કરો દેવા. ઓ હર 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 મહાદેવ. તમા પૂર્ણ પરમાત્મા તમે અંતર્યામી, પ્રભુ તમે અંતર્યામી. પાર બ્રહ્મ પરમેશ્વર, પાર બ્રહ્મ પરમેશ્વર, તમે સૌના સ્વામી. ઓમ હર 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 મહાદેવ. વિષય વિકાર મિટાવો, પાપ હરો દેવા, પ્રભુ પાપ હરો દેવા. વિષય વિકાર મિટાવો, વિષય વિકાર મિટાવો. શ્રદ્ધા ભક્તિ વધારો, શ્રદ્ધા ભક્તિ વધારો. સંતોની સેવા. ઓમ હર 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 મહાદેવ. તન મન ધન બધું છે તમારું, પ્રભુ બધું છે તમારું. તમારું તમને અર્પણ, તમારું તમને અર્પણ. શું લાગે મારું. ઓમ હર 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 મહાદેવ. શિવ શંકરની આરત જો કોઈ પી ગાવે, હર પ્રેમ સહિત ગાવે. ભણે શિવાનંદ સ્વામી, હરે શિવાનંદ સ્વામી. સવ દુઃખ મટી જાઓ. ઓમ હર 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 મહાદેવ. ઓમ હર 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 મહાદેવ. ઓમ હર 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 મહાદેવ. આની કાની સર્વ પાપાની જન્મ જન્મ કૃતાની પદે સર્વ પાપ વિનાશનમ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની જયતામ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ. સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવ કરોમિ યજ્ઞ सकलम परस्मै नारायणायेति समर्पयामि। तुमेव माता पिता तुमेव बन्धो सखा तुमेव विद्या द्रविणं तुमेव सर्वं
मम देव देवा। कथा विश्रामत होत है सुनो वीर हनुमान। राम लक्ष्मण जानकी सर्वनु करो कल्याण। पवन तनय संकट हरण मंगल मूर्ति रूप। राम लखन सीता सहित हमारा हृदय मां बसो सुरभूप। बोलिए रामचंद्र भगवान बाल कृष्ण लाल सदगुरुदेव हनुमान जी महाराज। रामायण मात परम पूज्य तुलसीदास जी महाराज। ओम नमः पार्वती पते हर हर। बोलो भाई सब संतन की। हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। बोलिए हनुमान जी महाराज।